વૈષ્ણવ સંઘના બધા જ અગ્રગણ્ય, બધા જ કમિટી મેમ્બર્સ, ઉપસ્થિત સર્વે આત્મીયજનો, આપણા માટે ખૂબ આનંદનો અવસર છે. ઠાકોરજીના સાનિધ્યમાં, શ્રી ગોપાલ પ્રભુના સાનિધ્યમાં, શ્રી ગિરિરાજ બાવાની તરહેટીમાં શ્રી વલ્લભ શ્રી યમુનાજી બિરાજે છે. એમના સાનિધ્યમાં એમના જ ગુણગાન શ્રવણ કરવા માટે આપણે ભેગા મળ્યા છીએ. ઘણા લોકો કહેતા હોય કે વિદેશમાં લોકોને સમય મળી જાય છે, આટલા બિઝી લાઈફમાંથી પણ લોકો સાંભળવા આવી શકે છે. તો હંમેશા કહેતો હોઉં કે આ દુનિયામાં બીજા બધા પાસે સમય હોય કે ન હોય, પણ આપણા વૈષ્ણવ પાસે હંમેશા સમય છે. અને બીજા બધાનો સમય કદાચ ખરાબ ચાલતો હોય કે ન ચાલતો હોય, પણ આપણા વૈષ્ણવનો સમય તો સદા સારો જ છે. એટલે કેમ? બીજા બધા પાસે સમય હોય કે ન હોય, પણ વૈષ્ણવ પાસે સદા સમય છે. સમય, સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. અને આ સમય જેનો અનુકૂળ હોય, આ સમય જેની પાસે હોય અને સમય જેને અનુકૂળ હોય, પછી આ કાલ એનો પ્રભાવ, આ કાલ એનું કંઈ શું બગાડી શકે. અને એ જ ઉપલક્ષમાં પુષ્ટિ માર્ગના 5 તત્વ એનું દર્શન આપણે કરવાનું છે. જે ગ્રંથની વાત હમણાં સુભાષભાઈ કરી, કથા પછી એનો વિમોચન થશે. અને ગ્રંથની એક વાત તમને કહી દઉં. જ્યારે પૂજ્ય પિતૃચરણનો ષષ્ઠી પૂર્તિ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું, ત્રણે ભાઈઓએ નક્કી કર્યું કે કોઈ ગ્રંથ પ્રકાશિત કરીએ. પિતાશ્રીની આજ્ઞા લીધી. પિતાશ્રી કહે કે જેમાં ખોટા ખોટા પ્રશંસાઓ હોય, વખાણો હોય, એવા મારે કોઈ ગ્રંથ કે પુસ્તકો જોઈતા નથી. કરવું હોય તો એવું કંઈક કરો કે જેથી આવનાર પેઢીઓને અને મારા વૈષ્ણવને લાભ મળે. ઘણું ચિંતન કર્યું કે શું કરવું. પછી એક વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ કે જેથી લોકોને લાભ મળે. તો પૂજ્ય પિતૃચરણે 60 વર્ષ પૂર્ણ કર્યા, એ નિમિત્તે મેં એવા 60 ક્વેશ્ચન રેડી કર્યા કે જે માનવ માત્રના મનના ક્વેશ્ચન હોય. અને 60 ક્વેશ્ચન મેં પૂજ્ય પિતૃચરણને પૂછ્યા. અને પિતાશ્રીએ એ 60 ક્વેશ્ચનના આન્સર એવી રીતે આપ્યા છે કે આપણા મનમાં ગમે ત્યારે કોઈ સમસ્યા, કોઈ દુવિધા હોય, એનું એક પેજ ખોલીને વાંચજો, તમારા મનનું નિરાકરણ નીકળી જશે. એનું વિમોચન કથા પછી આપણે કરીશું. પણ આપણે આજના વિષયમાં પ્રવેશ કરીએ તો પુષ્ટિ માર્ગના 5 તત્વ, 5 એલિમેન્ટ્સ ઓફ પુષ્ટિ માર્ગ. જોવા જઈએ તો આ દુનિયાની અંદર આ પુષ્ટિ માર્ગના 5 તત્વો કોણ જાણી શકે, કોણ સાંભળવા આવી શકે કે જેના હૃદયની અંદર પુષ્ટિનું બીજ હોય. શું હોય? અને પુષ્ટિનું બીજ યદી તમારી અંદર છે તો દુનિયાની કોઈ તાકાત એને હટાવી શકતી નથી. અને પુષ્ટિનું બીજ લઈને નથી આવ્યા તો કોઈ ગંગાજીમાં ડૂબકી મારીને પણ બહાર કાઢશે તો કોરે કોરા બહાર નીકળશે. સૌથી મહત્વની વસ્તુ છે કે પુષ્ટિનું બીજ તમારી અંદર છે કે કેમ. અને જો બીજની એવી શક્તિ છે, ઘણીવાર આપણે જોતા ના હોઈએ કે ઘરમાં આપણે કંઈ છોડ વાવવું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે, કેટલું સાચવવું પડે. પણ ઘણીવાર તમે ઇન્ડિયા જાઓ અને જૂના ઘરમાં ગયા હો તો ત્યાં દેખાતું નથી કે કોઈ ઘરની મકાનમાંથી પણ ઝાડની ડાળી નીકળી ગઈ છે. જોયું છે કે નહીં? હા તો પાડો. બહુ સરસ. ઝાડની ડાળી નીકળી ગઈ છે, દેખાય. આપણને લાગે કે જ્યાં ઘરમાં આટલું સાચવવું પડે છે, આટલું પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે, ત્યારે જઈને એક ડાળી ફૂટે. પણ અહીંયા તો વાત થઈ રહી છે કે જ્યાં પથ્થર, તો અહીંયા પાણી પાવા કોણ ગયું હશે? અહીંયા બીજ રોપવા માટે કોણ ગયું હશે? કે આ પથ્થરની અંદરથી, દિવાલની અંદરથી કોઈ છોડ નીકળી જાય? તો કહેવામાં આવ્યું કે જ્યારે એ દિવાલ બનતી હતી અને માટી જે ગઈ એની સાથે પેલું બીજ પણ ગયું. અને બીજની શક્તિ એવી છે કે ક્યારે પણ નષ્ટ ન થાય. અને જ્યારે પથ્થરની અંદર એ બીજ છુપાયેલું હતું, પણ જેમ જેમ વરસાદ આવ્યો, પાણીના થપાટી વાગી, પાણીની ઝાપટ વાગી અને પાણીનું સિંચન મળતા મળતા એ બીજ કે જે પથ્થરોની વચ્ચે છુપાયેલું હતું એની અંદર પણ એવી શક્તિ કે પથ્થરને તોડીને પણ ઉગી જાય. પણ જ્યારે આપણે પણ કથામાં આવીએ ત્યારે હૃદયમાંથી એ ભક્તિની બીજ ફૂટે તો ખરા. પણ સાચે કહેજો, અહીંયાથી બહુ ટાઈમ પછી ઇન્ડિયામાં તમારા મકાનમાં ગયા અને ત્યાં જોયું કે ઝાડમાંની ડાળી મકાનની દિવાલમાંથી નીકળે છે, તો તમે જઈને શું કરો? સાચું કહેજો, સારું લગાડવા માટે નહીં. શું કરો? બહુ સરસ. કાપી નાખીએ. અને જ્યારે કાપી નાખો પછી થોડા દિવસ પછી પાછા ચેક કરો તો શું થાય?
પાછું નીકળી જાય. આપણને લાગે કે ડાળી કાપી નાખી, થોડા દિવસ થયા, ને જ્યાં થોડા દિવસ થયા એ ઝાડની ડાળી પાછી દિવાલમાંથી નીકળી ગઈ. એ શું બતાવે છે? કારણ કે તમે ડાળીઓ તો કાપતા રહેશો, પણ જ્યાં સુધી બીજ છે એ તમે એના અસ્તિત્વને સમાપ્ત નહીં કરી શકો. અને આપણી સાથે પણ એવું જ થાય છે. જ્યારે ભક્તિનું બીજ આપણા અંદર કોઈક એવી પથરાળ ભૂમિ જેવું હૃદય થઈ ગયું છે, અંદર સંતાયેલું હોય, જ્યારે સત્સંગમાં જઈએ, દર્શન કરવા પ્રભુને જઈએ અને જરાક સિંચન મળે તો એ પથરાળ ભૂમિમાંથી પણ એ ભક્તિના બીજ અંકુરિત થાય છે. એ ડાળી બહાર નીકળે છે. એ ડાળી બહાર નીકળે તો છે, પણ દુનિયાના લોકો જ્યાં જુએ તો શું કરે? ડાળીઓને હવે વેપાર કોણ કરશે? જ્યાં જ્યાં પણ આ અંકુરિત બીજ થાય, ડાળી નીકળે અને દુનિયાના લોકો એ ડાળીઓને કાપવાનું કામ કરે. અને જ્યાં એ ડાળીઓને કાપવાનું કામ કરે, પણ ડાળીઓની એ બીજની શક્તિ છે, જેટલી વાર લોકો કાપે એટલી વાર એ પાછી ઉગી જાય. અને ત્યાં કોઈ ડાયો માણસ હતો, એને સલાહ આપી કે એમને એમ તો ડાળીઓ કાપતા રહેશો અને ઉગતી રહેશે, જ્યાં સુધી બીજ નષ્ટ નહીં થાય ત્યાં સુધી એની અંદર ઉગવાની શક્તિ પણ નષ્ટ નહીં થાય. તો સૌથી પહેલા એના બીજની શક્તિ નષ્ટ કરો. તો બોલે કઈ રીતે કરીએ? તો કરો એમાં એસિડ નાખી દો. અને બીજની અંદર જ્યારે એસિડ નાખી દો તો બીજ બળી જાય, અને બીજ બળી જાય તો પછી એ ક્યારે ઉગે નહીં. અને એવું જ થયું છે. આપણી અંદર જે ભક્તિનું બીજ હતું, જ્યારે સત્સંગમાં આવતા, કથાઓમાં જતા અને એની ડાળીઓ ફૂટતી, પણ આ દુનિયાના લોકોએ પ્રભુ માટે અવિશ્વાસ જગાવી, પ્રભુ માટે મનમાં ભ્રમ ફેલાવી, આપણા માર્ગ માટે ભ્રમ ફેલાવી અને એ એસિડ નાખવાનું કામ કર્યું છે. અને જ્યાં એસિડ પડ્યું તો એ બીજ નષ્ટ થયું, અને બીજ નષ્ટ થયું તો એની અંદરથી ઉગવાની શક્તિ પણ ચાલી ગઈ. આજે આપણી બધાની દશા એવી છે, પણ બધું કરીએ છે, પણ હૃદયની અંદર જે આનંદ, જે ફિલિંગ્સ આવવા જોઈએ એ આવતા નથી. બોલે કેમ? બીજ નષ્ટ થયું છે. આ દુનિયાના લોકોએ એની ઉપર એસિડ નાખવાનું કામ કર્યું છે. તો કે ભાઈ આ બીજ ઉપર એસિડ પડે અને બીજ બળી જાય તો પછી કંઈક ઉપાય ખરો કે બીજ ફરી ઉગી શકે? તો બીજ ઉપર એસિડ નાખો અને બીજ નષ્ટ થઈ જાય પછી ફરી ઉગવાનો કોઈ ઉપાય ન રહે. ખાલી એક જ વિકલ્પ રહે, જો એની ઉપર અમૃતનું સિંચન કરવામાં આવે તો એ બીજ ફરી જીવતું બને. તો આ 4 દિવસ બીજું કાંઈ નહીં, આ સત્સંગ રૂપી અમૃતનું સિંચન જ કરવાનું છે. અને જ્યારે સત્સંગ રૂપી અમૃતનું સિંચન થશે તો એ બળેલું બીજ પણ પુનર્જીવિત થશે. અને પુનર્જીવિત થશે તો સાચા અર્થમાં આપણી અંદર એ સંભાવના પ્રગટશે કે આપણે માર્ગને જાણી શકીએ. હવે જો વર્ષોથી આપણે પુષ્ટિ માર્ગની અંદર છે, પણ આ 5 એલિમેન્ટ્સ એવા છે કે જેને જાણ્યા નહીં તો પુષ્ટિ માર્ગમાં રહીને પણ પુષ્ટિને જાણી ન શક્યા. આપણે બધા કહીએ છીએ કે પુષ્ટિ માર્ગને જાણીએ છીએ. તો હું કહું છું તમને ઘણી વાર કે એક વ્યક્તિ હોય, એ ફ્લાઇટમાં બેસીને ફ્લાઇટ જતી હોય અને લેસ્ટર ઉપરથી પ્લેન ગયું, ત્યાં પાયલટે એનાઉન્સ કર્યું કે આપણે લેસ્ટર ઉપરથી ઉડી રહ્યા છે, અને એણે વિન્ડોમાંથી નીચે જોયું કે હા આ લેસ્ટર ગામ કેટલું સરસ છે. એણે કહ્યું કે હા મેં પણ લેસ્ટર જોયું. બીજો કોઈ અહીંયા ક્યાંક ટ્રેનમાંથી બીજે ગામ જતો હોય અને ટ્રેન આવીને લેસ્ટરમાં ઊભી રહે અને એનાઉન્સ થાય કે લેસ્ટર આવ્યું છે, પોતે થોડી વાર માટે સ્ટોપ છે તો નીચે ઉતર્યો, ચા પાણી પીધા, પાછો ટ્રેનમાં બેઠો અને ગયો. એ કે મેં પણ લેસ્ટર જોયું છે. ત્રીજો કોઈ બહારગામ જતો હતો અને એની કાર લેસ્ટરમાં થઈને પસાર થઈ અને ત્યાં વાંચ્યું કે હા લેસ્ટર ગામ છે, આ મોલ છે, આ છે, આ છે, ત્યાંથી પસાર થયો. એણે કહ્યું કે મેં પણ લેસ્ટર જોયું છે. અને એક વ્યક્તિ થોડા દિવસ લેસ્ટરમાં આવીને રહ્યો, બધાને મળ્યો, અહીંના બધા તહેવારો જોયા, અહીંના ઉત્સવ માણ્યા, અહીંની હવેલીમાં વરધામાં દર્શન કરવા આવ્યો, અહીંના વૈષ્ણવોને મળ્યો, અને પછી કહે કે મેં પણ લેસ્ટરને જોયું છે. તો આ બધામાંથી સાચા અર્થમાં લેસ્ટર કોણે જોયું છે? જે વિમાનમાં ઉડીને જઈ રહ્યો છે એને નીચેથી લેસ્ટરને જોયું અને એ કહે છે કે મેં લેસ્ટર જોયું. તારી વાત સાચી ખોટી? જોયું તો છે, નથી જોયું એમ ના કહેવાય. ના, થોડી વાર કહેવાય કે ત્યાં એર ટ્રાફિક જામ હતું તો 1 કલાક સુધી પ્લેન આમ ને આમ ફેરવતા રહ્યા લેસ્ટરની ઉપર. 1 કલાક સુધી માણીને લેસ્ટર જોયું. બીજું, ટ્રેન અહીંયાથી પસાર થતી હતી, ટ્રેનમાં મોટો ફોલ્ટ થયો, 2-4 કલાક માટે સ્ટેશન પર રોકાયો, ખાધું પીધું બધું કર્યું, એણે પણ લેસ્ટર જોયું. ત્રીજો અહીંયાથી કારમાંથી પસાર થયો, એણે પણ લેસ્ટર જોયું. અને ચોથો જે અહીંયા રહ્યો એણે પણ લેસ્ટર જોયું. તો સાચા અર્થમાં સૌથી ઉત્તમ અવસ્થામાં કોની છે?
અને આ ચારેમાંથી આપણે કયા? એમ ક્યારે હવેલી જતા ના હોય, ઉત્સવ હોય ત્યારે કાંટો મારી આવી એ શું કહેવાય? ફ્લાઇંગ વિઝિટ. પછી કહીએ અમે વૈષ્ણવ, અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ. પછી બીજો કે જ્યારે બીજી એવી વસ્તુ હતી આપણી ટ્રેન, ખાધું પીધું ને ગયા. એમ કોઈ ઉત્સવ હતો, મન હતું, ત્યાં એમાં વિઝિટ લઈ આવ્યા, આનંદ કરી આવ્યા. પછી ક્યારે પણ પ્રભુના દર્શન માટે ન જઈએ. ત્રીજી વસ્તુ, રોડ ટ્રાફિકમાં જતા હતા, શહેરમાંથી પસાર થયા, એટલે ક્યારેક ક્યારેક મુલાકાત લઈ આવીએ, મળી આવીએ, પછી કહીએ કે અમે પણ વૈષ્ણવ છીએ. અને ચોથી વસ્તુ એ કે નિત્ય અહીંયા સંકળાય, નિત્ય સેવાનો લાભ લે. જ્યારે જ્યારે પણ ઉત્સવની કે સેવાની તક મળે ત્યારે તકને ઝડપે, પોતે એકલો ના આવે, એના પરિવારને લઈને આવે, એના બાળકોને પણ વારે વારે લઈને આવે, અને એ પણ જાણે, બીજાને પણ જણાવે, બીજા જે જાણતો હોય એને પણ સૂચના આપે. ત્યારે માનું કે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગ તો એ જીવી રહ્યો છે. તો આ 4 કેટેગરી છે, એમાંથી આપણી કેટેગરીને ધીમે ધીમે અપગ્રેડ કરતા રહો. અને અપગ્રેડ કરતા કરતા એ ચોથી અવસ્થામાં આપણે આવીશું તો સાચા અર્થમાં આ માર્ગને જાણ્યો છે, જોયો છે અને માણ્યો છે એમ કહી શકાશે. તો જ્યારે આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આ પુષ્ટિ માર્ગ શું છે? હું હંમેશા કહેતો હોઉં કે જે માર્ગની અંદર જે પણ થાય છે અને જે પણ આવે છે એ માત્ર ને માત્ર પ્રભુની ઈચ્છાથી આવે. એ માર્ગ, એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? આ પુષ્ટિ માર્ગના 5 તત્વો જાણીએ છીએ તો પેલા પુષ્ટિ માર્ગને જાણવું પડે. આ પુષ્ટિ માર્ગ કોને કહેવાય? કે જેમાં જીવ પોતાનું સર્વ સમર્પણ કરી અને પ્રભુનો થાય, એને કહેવાય પુષ્ટિ માર્ગ. શું કહેવાય? કોને પુષ્ટિ માર્ગ કહેવાય? કે જે માર્ગમાં જીવ પોતાનું સર્વ સમર્પણ કરી પ્રભુનો થાય, એને કહેવાય પુષ્ટિ માર્ગ. હું ક્યાંક ગયો હતો, મને કહે જ, બિચારા વૈષ્ણવ બેઠા હતા, એ કહે છે જે અમારા સંપ્રદાયની અંદર તો અમે જે પણ કંઈ કમાઈએ અમારે 10% ધર્મમાં આપી દેવાનું. બીજો કંઈ અમારા તો નિયમ છે કે જે પણ કમાઈએ 20% ધર્મના કાર્યમાં વાપરીએ. ત્રીજો કે અમારે 30% વાપરીએ. પછી મને કહે કે આપણા માર્ગમાં એવું કંઈક ખરું જેમ અમારે ત્યાં 10% 20% છે? મેં કહું અમારા માર્ગમાં અમારા પ્રભુની લીલા થોડી ન્યારી છે. અમારા પ્રભુ 10-20% ઇન્ટરેસ્ટેડ છે જ નહીં. અહીંયા પ્રભુને 100% થી ઓછું કબૂલ જ નથી. અહીંયા જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે ત્યારે પોતાનું એહિલિક, પરલૌકિક, આ દેહ, આ ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ સર્વ સમર્પણ કરે, 100% સમર્પણ કરે, પછી એનો આ માર્ગમાં શરૂઆત થાય. અને કહેવાય આ માર્ગ શું છે? આ પુષ્ટિ માર્ગ એટલે એવો માર્ગ કે જે માર્ગની અંદર ભક્તની આગળ ભગવાન આધીન બની જાય. અને જો સમર્પણની વાત તો મેં કરી કે સર્વ સમર્પણ જ્યારે જીવ કરે, પણ માર્ગમાં સાચા અર્થમાં સમર્પણ કરે છે કોણ? આપણે કહીએ સમર્પણનો માર્ગ છે, પણ કોણ સમર્પણ કરે છે? સમર્પણનો માર્ગ છે, પણ સમર્પણ કરે છે કોણ? કરવો કોને જોઈએ? પુષ્ટિ માર્ગ એ તો સમર્પણનો માર્ગ છે, અને એમાં જીવ પ્રભુને સમર્પિત થાય છે, સમર્પણ કરે છે. પણ સાચા અર્થમાં જોવા જઈએ તો આપણે તો સમર્પણની વાતો કરી શકીએ, પણ આ પુષ્ટિ માર્ગ એવો છે જેમાં જીવ ભગવાનને નહીં પણ ભગવાન જીવને સમર્પણ કરે છે. અને સમર્પણ કરે કોને કહેવાય? જે સમર્પણ કરે એની પાસે કોઈ ચોઇસીસ ન હોય, અને જે સમર્પણ કરાવે એની પાસે ચોઇસીસ હોય. હવે આપણે જોઈએ આ માર્ગમાં ઠાકોરજી પાસે ચોઇસીસ વધારે છે કે આપણી પાસે? ઠાકોરજીને મંગળાનો સમય થાય અને ઠાકોરજીને જગાવવા જાઓ તો ઠાકોરજી ક્યારે કમ્પ્લેન કરી છે આજે સન્ડે છે મોડું ઉઠવું છે? ક્યારે કરી છે? પણ તમને કોઈ ઉઠાવવા આવે તો કહો કે ના કહો? તમારી પાસે ચોઇસીસ છે, એમની પાસે ચોઇસીસ નથી. તમને કોઈ વસ્તુ ખવડાવવા આવે, તમે કે આ વસ્તુ મને ભાવે, આ મને ન ભાવે, પેલું મને વધારે ગમે, આ ઓછું ગમે, પણ ઠાકોરજીને જે પણ ભોગ ધરો અને વલ્લભની કાની આપો તો પ્રભુ બધું આરોગ્ય છે કે નહીં? ક્યારેક તમારે મોડે સુધી જાગવું હોય અને તમને કોઈ કે સુઈ જાવ કે ના મારે હજી જાગવું છે, તો તમને કોઈ કહી શકે? પણ ઠાકોરજીને પડવાનો સમય તમારે થાય, તમે નક્કી કરો કે પડવાનો સમય થયો છે, અને પ્રભુને જાગવું હોય અને જ્યાં તમે શયનના પદ ગાઓ તો ઠાકોરજીને પડવું પડે કે ના પડવું પડે?
તો બતાવો આની અંદર સમર્પણ કોણે કર્યું છે? ભલે આપણે માનતા હોઈએ કે આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ, પણ આપણે તો ખાલી સમર્પણની વાતો કરી શકીએ. સમર્પણ કોને કહેવાય એ જોવું તો આપણા પ્રભુને જોવું. ભક્તની આધીન જેવા પ્રભુ થાય છે, ભક્તના શરણે જેવા પ્રભુ થાય છે, એવું આ દુનિયામાં કોઈ થઈ ન શકે. અને આ માર્ગ એવો છે. પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ માર્ગ એટલે એવો માર્ગ કે જેમાં જીવનો સંબંધ સાક્ષાત પ્રભુથી થઈ જાય છે. કોનાથી થઈ જાય છે? બોલો તો ખરા. બહુ સરસ. આ એવો માર્ગ જેમાં પ્રભુનો સંબંધ સાક્ષાત પ્રભુથી થઈ જાય. હવે જો તમે લેસ્ટરમાં રહેતા હો અને લેસ્ટરના કોઈ સરસ કાઉન્સલર કે કોઈ મિનિસ્ટર તમને ઓળખતા હોય તો તમે નિશ્ચિંત થઈને ફરો કે ના ફરો? આપણી ઓળખાણ એની સાથે છે અને ઘર જેવા સંબંધ છે. નિશ્ચિંત થઈને ફરો કે ના ફરો? હા કે ના તો પાડો. કોઈ યુકે લંડન વાળા ઓળખતા હોય તોય થાય ને. હવે ચલો યુકેના પ્રાઇમ મિનિસ્ટર હોય એની સાથે તમારે ઘર જેવા સંબંધ હોય તો તમે કેવા નિશ્ચિંત થઈને ફરો? કોઈ ચિંતા કરી? અને કહેતા હોય કે તમે કંઈ પણ કામ હોય તો મને કહેજો. એવા સંબંધ તમારા હોય, તમારે ઘરે આવતા હોય અને આજુબાજુ વાળા પણ જુએ કે ઓહ આના તો પ્રાઇમ મિનિસ્ટર સાથે સંબંધ છે, તો તમે નિશ્ચિંત થઈને આખા દેશમાં ફરો કે ના ફરો? હા કે ના તો પાડો. બતાવો તમારે ઘર જેવા સંબંધ ઓબામા સાથે હોય. એવા ઘર જેવા સંબંધ જોડે એક થાળીમાં જમતા હો, વાર તહેવારે તમારે ઘરે મળવા આવતો હોય, વાતે વાતે તમને ફોન કરતો હોય કે ભાઈ દેખાતો કેમ નથી આજકાલ. એવા સંબંધ તમારા ઓબામા સાથે હોય, દુનિયાના સૌથી પાવરફુલ માણસ સાથે, તો તમે નિશ્ચિંત થઈને આખી દુનિયામાં ફરો કે ના ફરો? તો વિચાર કરો, કોઈ દેશનો પ્રેસિડેન્ટ તમને ઓળખતો હોય તો પણ નિશ્ચિંત થઈને ફરો. આ માર્ગ તો એવો છે કે જેમાં જગતનો ધણી તમારો સૌથી નિકટનો સંબંધી થઈ ગયો. અને જ્યાં જગતના નાથ આપણા સૌથી નિકટના સંબંધી જે માર્ગમાં થઈ ગયા હોય, પછી એ જીવને શેની ચિંતા રહે? એ જીવને શેનો ઉદ્વેગ રહે? તો એ માર્ગ કે જેમાં જીવનો સંબંધ સાક્ષાત પ્રભુ સાથે થઈ જાય એને કહેવાય આ પુષ્ટિ માર્ગ. અને એ જ પુષ્ટિ માર્ગના 5 તત્વોને જાણવાનો પ્રયત્ન આપણે આજથી પ્રારંભ કરીશું. 5 તત્વો શા માટે કહેવાય ને કે આખી દુનિયા બની છે કેટલા તત્વોથી? કન્ફ્યુઝન લાગે છે ઘણા. કેટલા તત્વો છે? કયા કયા? વાયુ, આકાશ, પાણી. વાયુ જ પવન, અગ્નિ, 4 થયા તો પૃથ્વી. 5 એલિમેન્ટ્સ, બરાબર. આખી દુનિયા, આખું જગત બન્યું છે એ 5 તત્વોથી. આપણા માનવ શરીર બન્યું છે કેટલા તત્વોથી? કયા કયા? કે બીજું જાણવા મળે એ પણ 5 તત્વોથી. તો જેવી રીતે આખું બ્રહ્માંડ બન્યું છે 5 તત્વોથી, જેવી રીતે આખું માનવ શરીર બન્યું છે 5 તત્વોથી, બરાબર એવી રીતે આ પુષ્ટિ માર્ગ પણ બન્યો છે એ પણ 5 તત્વોથી. અને 5 તત્વોને જ્યારે જાણીએ, જો આપણી જેમાં 5 આંગળી છે ને, આ 5 આંગળી પણ રિપ્રેઝન્ટ કરે છે 5 એલિમેન્ટ્સ. આને કહેવાય અગ્નિ તત્વ, આને કહેવાય વાયુ તત્વ, આને કહેવાય આકાશ તત્વ, આને કહેવાય પૃથ્વી તત્વ અને આને કહેવાય જલ તત્વ. તમે જે પણ આચાર્યને જુઓ, એ આચાર્ય કોઈ મુદ્રામાં હોય કે ના હોય? શ્રી મહાપ્રભુજી આ મુદ્રામાં છે કે આ છે અગ્નિ તત્વ અને આ વાયુ તત્વ. બંને મિલન થાય તો આ 3 આંગળીઓ એટલે સત્વ, રજ અને તમ 3 ગુણો સ્થિર થાય. તમે બુદ્ધને જુઓ, એક અલગ મુદ્રામાં છે. તો આપણા શરીરના અંદર જે 5 એલિમેન્ટ્સ છે એનો કંટ્રોલ પણ આપણી 5 આંગળી થાય. જેવી રીતે સાધારણ બતાવો અમને હમણાં એ ફોન બંધ કરો. બોલે કૃષ્ણ કનૈયા. તો જેમ આખું બ્રહ્માંડ 5 તત્વોથી, આપણું માનવ શરીર 5 તત્વોથી, અને આ 5 તત્વો આપણી આંગળીની અંદર છે. તમને એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં 5 તત્વનું. આ છે વાયુ તત્વ. કયું છે? હવે તમે છે ને આવું કરો, આ આંગળીથી આ અંગૂઠાનો રૂટ દબાવો, અંગૂઠો એની ઉપર દબાવો અને 3 આંગળીઓને સીધી રાખવાનો ટ્રાય કરો. જેને બી વાયુ સંબંધી તકલીફ હોય એ 3 આંગળી સીધી નહીં થાય. અંગૂઠાને બરાબર દબાવો આંગળી ઉપર, બરાબર. અંગૂઠાને બરાબર દબાવો આંગળી ઉપર અને 3 આંગળી સીધી રાખવાનો ટ્રાય કરો. જેને બી વાયુ સંબંધી તકલીફ હોય એની 3 આંગળી સીધી નહીં થાય
અને જેની સીધી થતી ન હોય ટ્રાય કરતા રહેજો, એકવાર સીધી જરૂર થશે. તો આ પાંચેય તત્વ જે 5 એલિમેન્ટ્સ એ આપણી આંગળીઓમાં છે. તો જેવી રીતે આ 5 તત્વોને સમજવું હોય તો જો એક બીજ છે એને આપણે ભૂમિમાં વાવી દઈએ તો એ બીજને વૃક્ષ બનવા માટે કેટલી વસ્તુ જોઈએ? કઈ કઈ? જલ અને પાણી બંને. પૃથ્વી, પાણી, સૂર્ય, આકાશ, પછી પવન અને તેજ. બરાબર. તો જેવી રીતે એક બીજને વૃક્ષ બનવા માટે 5 એલિમેન્ટ્સ જોઈએ. બરાબર. પૃથ્વી પણ જોઈએ, વાયુ પણ જોઈએ, જલ પણ જોઈએ, આકાશ તરફ જઈ રહ્યું છે તેજ પણ જોઈએ. બરાબર. એવી રીતે આપણા હૃદયની અંદર જે ભક્તિનું બીજ છે એને પણ પરિપક્વ કરવા માટે આ 5 એલિમેન્ટ્સ જોઈએ. અને પુષ્ટિ માર્ગની અંદર જલ તત્વ એટલે શું? પુષ્ટિ માર્ગમાં જલ તત્વ એટલે શું? પુષ્ટિ માર્ગમાં જલ તત્વ એટલે શ્રી યમુનાજી. પુષ્ટિ માર્ગમાં અગ્નિ તત્વ એટલે શું? મહાપ્રભુજી. પુષ્ટિ માર્ગમાં પૃથ્વી તત્વ એટલે શું? વ્રજભૂમિ. પુષ્ટિ માર્ગમાં વાયુ તત્વ એટલે શું? ગિરિરાજજી. અને પુષ્ટિ માર્ગમાં આકાશ તત્વ એટલે શું? આપણા શ્રીનાથજી, આપણા ઠાકોરજી. અને ઠાકોરજીને આકાશ તત્વ કહેવામાં કેમ આવે? કારણ કે દુનિયાના તમે કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાંની પૃથ્વી બદલાય પણ આકાશ તો જોડે કે હોય કે ન હોય. એમ જ્યાં પણ આપણે જઈએ પ્રભુ આપણી સાથે ને સાથે હોય. એટલા 5 એલિમેન્ટ્સની વાત આપણે ત્યાં કરવામાં આવી. તો આવો આપણે એ ધોળના પુસ્તકને મળ્યા છે પેમ્પલેટ. પુષ્ટિ માર્ગના 5 તત્વ એ ધોળની અંદર પ્રવેશ આપણે કરીએ. અને રચયિતા માટે કહેવાય છે કે શ્રી હરિરાય મહાપ્રભુજી પણ છે. બીજો એક મત એ પણ છે કે શોભા બેટીજી પોરબંદર વાળા એમની આ રચના છે. એમ 2 મત આ ધોળ માટે પ્રવર્તિત છે. આ શોભા જોઈ હરિદાસ જાય હરિહરીજી. તો આવો પ્રથમ પંક્તિનું ગાન આપણે કરીએ. બધાની પાસે છે ને? પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જીયા. જનનમના પાપ સર્વે જાય જીએના. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જીએના. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જીયા. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જીયા. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જીએના. માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વની વાત કરી
નિત્ય ગાવાની વાત કરી, પણ આ પાંચે તત્વો ભૂતલમાં આવ્યા કઈ રીતે? એના માટે જવું પડશે નિત્ય લીલાની અંદર, ગોલોકધામની અંદર. એકવાર ઠાકોરજી સ્વામીજી સાથે રાસ કરી રહ્યા છે, અને રાસ ખેલતા ખેલતા યમુનાજી પણ છે, શ્રી ગિરિરાજ બાબા પણ છે, અનેક અનેક ગોપીઓ ત્યાં નૃત્ય કરી રહી છે. અને જ્યાં ઠાકોરજી સુંદર રાસ ખેલી રહ્યા છે, અને એટલો આનંદ આવી રહ્યો છે, એટલો આનંદ આવી રહ્યો છે. પણ રાસ ખેલતા ખેલતા અનાયાસ ઠાકોરજીનું મુખ ગંભીર થવા લાગ્યું, ઠાકોરજીનું મુખ ઉદાસ લાગવા લાગ્યું. અને જ્યાં સ્વામીજીની દ્રષ્ટિ પડી પ્રભુના મુખારબિંદ ઉપર, સ્વામીજી વિચાર કર્યો કે જ્યારે હું પ્રભુની પાસે હોઉં તો પ્રભુને અતિ આનંદ હોય, પ્રભુને અતિ આનંદનો અનુભવ થાય. આજે હું પ્રભુની પાસે છું, આ નિત્ય લીલામાં ગોલોકધામ પ્રભુની પાસે છે, આ બધો પ્રભુનો પરિકર પ્રભુની પાસે છે, પણ આજે પ્રભુના મુખમાં ઉદાસી કેમ? અને જ્યાં સ્વામીજી નૃત્ય કરતા કરતા પ્રભુના મુખને જુએ છે, ત્યાં તો પ્રભુનું મુખ ઓર ગંભીર થવા લાગ્યું. અને નૃત્ય કરતા કરતા પ્રભુની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડવા લાગ્યા. સ્વામીજી સહન ન થયું કે પ્રભુ આપની આંખોમાં અશ્રુ, પણ સ્વામીજી પૂછી શકતા નથી. અને ત્યાં તો રાસ કરતા કરતા ઠાકોરજી રોકાઈ ગયા, અને નીચે બેસીને જેમ એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે એ રીતે પ્રભુ રડવા લાગ્યા. અને જ્યાં બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા પ્રભુને જોયો, સ્વામીજીથી સહન ન થયું. સ્વામીજીની આંખમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા છે. અને જ્યારે સ્વામીજીને રડતા જોયા, શ્રી યમુનાજી આખો લીલા પરિકર દરેક જેના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. સ્વામીજી પૂછે, પ્રભુ આવી દશા આપને ક્યારે જોઈ નથી, આપ તો આનંદ સ્વરૂપ છો, પણ આજે પ્રભુ રાસ ખેલતા ખેલતા એવો તો કયો અપરાધ અમારાથી થયો કે આપની આંખમાંથી આંસુ આવવા લાગ્યા? હે પ્રભુ કહો શું થયું? અને જે રીતે એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે ફૂટી ફૂટીને રડે, પ્રભુ આજે એવી રીતે આપ રડી રહ્યા છો. શું અમારાથી કોઈ અપરાધ થયો, કોઈ ક્ષતિ થઈ? પ્રભુ કહો શું થયું, શા માટે આપ રડી રહ્યા છો? પણ જ્યાં પ્રભુ બોલવાનું પ્રયત્ન કરે પણ કંઠ અવરુદ્ધ બને છે, અને આંખમાંથી ચોધાર આંસુ પ્રભુને આવી રહ્યા છે. સ્વામીજી કહે, પ્રભુ શા માટે રડો છો? પ્રભુ શું થયું? ને ત્યારે પ્રભુ કહે, સ્વામીજી આજે મને કોઈની યાદ આવી રહી છે. સ્વામીજી કહે, પ્રભુ આ આપનું ગોલોકધામ છે, આખો લીલા પરિકર પ્રભુ આપની પાસે છે, આજે આપને કોની યાદ આવે છે? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, સ્વામીજી જે જીવો છે તો આ લીલાના, પણ મારાથી વિખૂટા પડીને જે ભૂતલ પર ગયા છે, આજે મને એમની બહુ યાદ આવે છે. એ જીવો સંસારમાં જઈને કેટલી પીડાઓ ભોગવી રહ્યા છે, કેટલા દુઃખો અનુભવ કરી રહ્યા છે. એમનો અધિકાર પણ આ નિકુંજ લીલાના સુખનો છે, એનો અધિકાર પણ આ રાસનો છે, અને વિકુટા પડી જ્યારે સંસારમાં ગયા છે, સ્વામીજી આજે મને એમની બહુ યાદ આવે છે. અને મનમાં એટલી વ્યાકુલતા થઈ રહી છે કે ક્યારે હું મારા જીવોને મળું, જે મારાથી દૂર થઈને કેટલા દુઃખી થઈ રહ્યા છે. ત્યારે સ્વામીજીની આંખોમાં પણ અશ્રુ આવ્યા. પોતાના વસ્ત્રોથી ઠાકોરજીની આંખના આંસુ પહોંચતા પહોંચતા સ્વામીજી કે, પ્રભુ ખોટું ન માનતા, પણ જે જીવોને યાદ કરી કરીને આપ રડો છો, એ જીવ પ્રભુ આપને જ ભૂલી ગયા છે. જે જીવને યાદ કરી પ્રભુ આજે આપની આંખમાં અશ્રુ આવે છે, એ જીવોને પ્રભુ સંસારના વસ્તુઓમાં એટલું સુખ મળવા લાગ્યું છે કે એને ન તો આપને માટે કદર છે, ને આપના માટે સમય પણ છે. ઠાકોરજી કહે, કંઈ પણ થાય, એ જીવ મારો છે, ભલે એ મને ભૂલે, પણ હું એને કેમ કરીને ભૂલી શકું? અને આજે મને એ જીવોની એટલી યાદ આવે છે, સ્વામીજી મારે ફરી એ જીવોને મળવું છે, કેમ કરીને ફરી એ જીવોને મારી લીલામાં મારે પાછા લેવા છે, મારાથી જોડવા છે. સ્વામીજી કે, પ્રભુ આપને હું કઈ રીતે બતાવું? આજે એ જીવને યાદ કરીને આપ રડો છો, એ જીવ આપને ભૂલ્યો છે. એ જીવ પ્રભુ સંસારમાં બીજે પોતાનું મન લગાવીને બેઠો છે, એ જીવ આપનો થઈને પણ આપનો થઈ શક્યો નથી. પ્રભુ કહે, સ્વામીજી કંઈ પણ કરો, એ જીવને પ્રભુ ગોતીને મારી પાસે લઈને આવો. ત્યારે સ્વામીજી કે, પ્રભુ એ સંસારમાં જઈને આપને એવી રીતે ભૂલ્યો છે કે હવે આપની પાસે આવવા તૈયાર નથી, એ કોઈના કહેવાથી પણ આપની પાસે આવવા તૈયાર નથી. તો પ્રભુ કહે, જો કોઈની કહેવાથી પણ આવવા તૈયાર ન હોય તો આજે મને એ જીવોની એટલી યાદ આવે છે, એટલી યાદ આવે છે કે આજે મારા મનનો મનોરથ છે કે જીવોને પાછા મારા લીલામાં લેવા માટે હું પોતે ભૂતલ પર શ્રીનાથજીનું રૂપ તેને ધારણ કરીને જાઉં, હું પોતે ભૂતલ પર જાઉં અને જીવોને પાછા મારી લીલામાં લઈને આવું.
ત્યારે કહેશે, કૃપાનાથ, આપ શ્રીજીનું રૂપ લઈને પધારશો, પણ આપ તો સેવ્ય છો, આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન બીજાને કરાવશો કેમ? ત્યારે શ્રીનાથજીએ, ત્યારે ઠાકોરજીએ સ્વામીજીને કહ્યું, જો સ્વામીજી, હું તો ભૂતલમાં પધારું છું શ્રીજી સ્વરૂપે, પણ હું મારી લીલાનું વર્ણન પોતે ન કરી શકું. અને મારું સુખ શેમાં છે, મને શેમાં આનંદ મળે છે, મને શેમાં આનંદ નથી મળતો, એ સૌથી વધારે કોઈ જાણે છે તો સ્વામીજી આપ જાણો છો. તો જ્યારે હું શ્રીજી રૂપે આ ભૂતલમાં પ્રગટું, તો હે સ્વામીજી, આપ મારી સેવા લોકોને શીખવાડવા માટે શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલમાં પ્રગટો અને જીવોને બતાવો કે મારું સુખ શેમાં છે, મારે શેમાં આનંદ આવે છે. જ્યારે સ્વામીજીને વિનંતી પ્રભુએ કરી કે આપ પણ ભૂતલમાં પ્રગટો, અને ત્યારે સ્વામીજી કહેવા લાગ્યા, પ્રભુ, અમે તો ભૂતલમાં આવું, પણ હું ત્યારે આવું જ્યારે મારો નિત્ય લીલાનો પૂરો પરિકર મારી સાથે હું તો હું ભૂતલમાં આવું. પ્રભુ, હું ભૂતલમાં આવું ત્યારે જ્યારે મારા ગિરિરાજ બાબા પણ મારી સાથે હોય. હું ભૂતલમાં આવું ત્યારે જ્યારે મારા યમુનાજી પણ મારી સાથે હોય. હું ભૂતલમાં આવું ત્યારે કે જ્યારે મારી આ વ્રજભૂમિ પણ મારી સાથે હોય તો હું ભૂતલમાં આવું. અને જ્યારે પાંચેયના મનની અંદર આ મનોરથ જાગ્યો કે જે નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો, અને એવી દશા એમની છે, કોણ છે એ પણ ભૂલ્યા છે, કોના છે એ પણ ભૂલ્યા છે, શા માટે ભૂતલ પર આવ્યા છે એ પણ ભૂલ્યા છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, પોતાના કાર્ય અને સ્વભાવને ભૂલી ગયા છે. અને જે વ્યક્તિ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો હોય અને એને કંઈક પોતાની જૂની યાદ તાજી કરાવી હોય, અને એના માટે પાંચે સ્વરૂપ કહે, અમારે ભેગા મળીને જ જવું પડશે. કોઈક છે સ્વરૂપ પાંચે એક જ, પણ લોકોની વૃત્તિ અલગ અલગ છે. કોઈ જીવનો પુષ્ટિ માર્ગમાં પાછો પ્રવેશ પ્રભુના દર્શન કરીને થશે, કોઈનો વલ્લભની વાણી શ્રવણ કરીને, કોઈની યમુનાજીની કૃપાથી, કોઈનો ગિરિરાજજીની કૃપાથી, અને કોઈનો વ્રજયાત્રા કરીને. આ પાંચે દ્વારા જીવોને પાછું પોતાની સેવામાં લેવા માટે આ પાંચે સ્વરૂપ ભૂતલમાં પધાર્યા. તો આવો એ જ પાંચે સ્વરૂપોનું સ્મરણ કરીએ. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના એના જન્મ જન્મના પાપ સર્વે જાય. એના જન્મ જન્મના પાપ સર્વે જાય. એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે આપણો વર્ણન કરવા માટે, આપણો સ્વીકાર કરવા માટે. જેમ કોઈ વ્યક્તિ હોય, એની યાદદાસ્ત ભૂલી ગયો હોય, એની મેમરી લોસ થઈ ગઈ હોય, અને ખાલી એટલું યાદ હોય કે આ ટ્રેનના પાટે પાટે મારું ગામ આવે છે, એટલું યાદ હોય તો એને ટ્રેનમાં બેસાડવામાં આવે. ટ્રેન ગઈ ધીમે ધીમે, પહેલું પ્લેટફોર્મ આવ્યું, પહેલું સ્ટેશન આવ્યું, ત્યાં એને નીચે ઉતાર્યો અને કહ્યું કે અહીંયા તને તારું કંઈક લાગે છે? કે ના, અહીંયા મને કંઈક મારું લાગતું નથી. બીજા સ્ટેશને ગયા, ત્યાં ટ્રેન ઊભી રહી, ત્યાં ઉતર્યો, કહ્યું અહીંયા તને એવું કંઈક લાગે છે? બોલે ના, મને કંઈ લાગતું નથી. એમ કરતા કરતા પાંચમા સ્ટેશને ગયા, જેવા નીચે ઉતર્યો, સામેનું વૃક્ષ જોયું, ખબર પડી ગઈ આ તો એ જ વૃક્ષ છે જે નાનપણમાં સ્કૂલથી આવતો અને જ્યાં હું બેસીને રમતો હતો. સામેનું મકાન જોયું, આ તો મારી સ્કૂલ છે, આ મારા મિત્રનું ઘર છે. જ્યાં એક એક વસ્તુ જાણીતી દેખાઈ, એને પોતાની મેમરી પાછી મળી, યાદ આવ્યો કે હું કોનો છું, હું ક્યાંનો છું, હું કઈ રીતે છું. એ જ રીતે આ પાંચ તત્વો શું છે? આપણી દશા પેલા મેમરી લોસ વ્યક્તિની છે કે જે ભૂલી ગયા છે. અને આ 4 દિવસનું સત્સંગ એ આપણી આ યાત્રા છે, આ ટ્રેન છે. અને આ પાંચે તત્વ એ આપણા 5 સ્ટેશન છે. એક એક સ્ટેશનમાં આ ટ્રેન ઊભી રહેશે અને ત્યાંની લીલાનું દર્શન થશે. અને જ્યાં લાગે, જેનીથી આપણને વસ્તુ સ્પર્શી જાય, જે વસ્તુ આપણને ઇફેક્ટ કરી જાય, માનજો આપણું સ્ટેશન આવી ગયું છે. મેમરીને પાછી યાદ કરવાનું તત્વ એટલે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ. અને આ 5 તત્વ કેવા છે? આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. જો
આખું જીવન આપણે કેટલું પણ ભગવદ નામ લીધું, આખું વર્ષ આપણે કેટલાય કાર્ય કર્યા, પણ આપણા હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ માર્ગના આ પાંચે તત્વનું જે ધોળ ગાશે તો એના જાણે અજાણે, એના દેહથી, એના મનથી, એના વાણીથી થયેલા સમગ્ર અપરાધોનું એ જ ક્ષણે સમન થઈ જશે. એ જ ઘડીએ એના બધા અપરાધો શાંત થઈ જશે. માનો આ 4 દિવસનો સત્સંગ નહીં, આપણી શુદ્ધિ પ્રક્રિયા છે, આપણું પ્યોરિફિકેશનનું એક પ્રોસિજર આ 4 દિવસમાં થવાનું છે. જેમ જેમ આ ચારે તત્વનું ગીત ગાઈશું, અને જુઓ આમાં ક્યાંય કીધું છે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય સાંભળે જી, કીધું છે. પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય વાંચીએ જી, શું કીધું છે? તો જે ગાશે એનું કામ થશે. માટે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયે જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયે જી. કોઈના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. સભી ગાઈએ. જન્મ જન્મના પાપ સર્વે જાયે જી. કોઈના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયે જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયે પહેલું તત્વ. જી. પુષ્ટિ માર્ગના 5 તત્વ કયા? એમાં પહેલું તત્વ કયું? આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. 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 સમરો શ્રી મથુરા નાથ કુંજ બિહારી જી. સભી ગાइए एक साथ. શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરા નાથ કુંજ બિહારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી જી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી જી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી જી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી 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 જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. પહેલું તત્વ આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી. સૌથી પહેલા આપણું તત્વ 5 એલિમેન્ટ્સની અંદર સૌથી પહેલું એલિમેન્ટ કયું? આકાશ તત્વ, આપણા ઈષ્ટદેવ. કારણ કે આપણે કહેવાય ને એક વૃક્ષ છે તો વૃક્ષની અંદર કુલ કેટલા ભાગ હોય?
થડ, ડાલ, ફૂલ, પાન, ફળ, વૃક્ષ, વાહ, રૂટ્સ, મોર. ટોટલ કેટલા ભાગ હોય વૃક્ષની અંદર? જુઓ, રૂટ બરાબર, મૂળ, થડ, બ્રાન્ચેસ, પછી પાન અને ફળ યા ફૂલ. ટોટલ કેટલા થયા? 5. તો જેમ પાંચે તત્વ 5 ભાગ આ વૃક્ષની અંદર છે, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ કયું છે? મૂળ. નથી પેલું આવતું. તેમ આ પાંચે તત્વો આ વૃક્ષના 5 ભાગ છે, પણ એમાં રૂટ કોણ? રૂટ કોણ છે? પહેલું તત્વ એટલે આપણા ઠાકોર છે. અને રૂટ શા માટે? ઘણી વાર પ્રવચનમાં એક્ઝામ્પલ આપતો હોઉં છું કે પેલો માળી હતો અને એક આખો બગીચો બહુ સુંદર બનાવ્યો હતો એને, અને બહારગામ જવાનું થયું. એ વિચાર કરે, મારા એક છોડવાને મેં મારા બાળકની જેમ સેવ્યા છે, બાળકની જેમ સિંચ્યા છે, અને હું બહારગામ જવાનો છું, તો જો કરમાઈ ના જાય, પોતાના દીકરાને બોલાવ્યો અને કહું, જો બેટા એક કામ કરજે, હું બહારગામ જઈ રહ્યો છું અને એક છોડને મેં મારા બાળકની જેમ સાચવ્યો છે, એક કામ કરજે, એને રોજ તું પાણી આપી શકે? બોલે, એમાં શું થઈ ગયું પિતાજી, હું રોજ આપીશ. 10-15 દિવસ પછી જ્યારે એના પિતા પાછા આવ્યા, આખો બગીચો સુકાયેલો હતો. એના પિતાને બહુ દુઃખ થયું કે બેટા તું આટલું કામ ન કરી શક્યો? જે છોડોને મેં મારા બાળકની જેમ સાચવીને પાણી પોસીને સેવ્યા હતા, મારા એક પ્રાણ રૂપે હતા, અને તું એમને પાણી ન આપી શક્યો? ત્યારે દીકરો કહે, અરે પિતાજી, આપ તો ખાલી મૂળમાં પાણી આપતા હતા, હું તો એક ડાલીમાં, એક પાંદડામાં, એક ફૂલમાં, એક ફળમાં પાણી આપતો હતો. તો કહે, એક ડાલીમાં પાણી આપ્યું, એક ફૂલમાં અને પાંદડામાં પાણી આપ્યું, પણ બેટા મૂળમાં પાણી નાખ્યું? બોલે, મૂળ તો દેખાતા નથી, પછી એમાં પાણી કેમ આપું? ત્યારે પિતાએ કહ્યું, બેટા, આ દુનિયામાં જે દેખાય છે કંઈ કામનું નથી, જે નથી દેખાતું એને પકડ, તો તારું કામ થશે. અને દયારામભાઈ પણ કહે, જગત વૃક્ષ એનું મૂળ હરી, મૂળ સિંચે વૃક્ષ સિંચાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. એમ આ પાંચે તત્વ રૂપ વૃક્ષના 5 ભાગ, અને એનું મૂળ કોઈ હોય તો એ છે આપણા ઠાકોરજી. અને માટે પહેલું તત્વ શું કહ્યું? આ શ્રીજી, શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. સૌથી પહેલા વર્ણન કર્યું શ્રીજીનું, શ્રીનાથજી બાબાનું વર્ણન કર્યું. આપણે શ્રીજી શબ્દથી આપને સંબોધન કરીએ છીએ. શું? અને આખું નામ આપનું શું? આખું નામ શું આપનું? એક્સપેરિમેન્ટ કરો, આની તો આ તો હશે જ. શ્રી ગોવર્ધનનાથજી. આપણા પ્રભુનું આખું નામ શું? એનું શોર્ટ કર્યું, આપણને આ લાગતું શું થયું? શ્રીનાથજી. એનું પણ શોર્ટ કર્યું તો શું થયું? બહુ સરસ. આજે લોકોને લૌકિક વાતો કરવી હોય તો નાની વાતો પણ વધારે એટલી મોટી કરી નાખે, અને પ્રભુનું નામ લેવું હોય તો આ શ્રી ગોવર્ધનનાથજી નામે આપણને બહુ મોટું લાગે. જ્યારે કોઈને મેસેજ પણ કરતા હોય તો દુનિયાભરની વાત એક વાતમાં પતતી હોય, લાંબુ કેટલું લખતા હોઈએ, અને જ્યારે ઠાકોરજીનું નામ લેવાનું આવે ત્યારે JSK. દુનિયાની લૌકિક વાતો લખવી હોય, લાંબુ, અને જ્યારે પ્રભુનું નામ આવે એટલે JSK માં પતાવી દઈએ. એક નિયમ તો કમથી કમ લઈએ કે દુનિયાની વાતો ભલે કેટલી લાંબી કરો, પણ પ્રભુનું નામ આજથી આખું લઈશું અને આખું લખીશું. પ્રભુથી લાભ પૂરો લેવો છે અને નામ અડધું બોલવું છે, અડધું પણ નહીં. કમથી કમ પ્રભુનું નામ તો આખું બોલવાનું, અને આખું બોલવાનું આપણે ક્રમ રાખીએ. માટે શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી, શ્રીજી. અને આ શ્રીજી શબ્દ એટલા માટે પણ કયો, પુષ્ટિ માર્ગના જેટલા પણ સ્વરૂપો છે ને, એ બધા સ્વરૂપોના નામ આ શ્રીજીની અંદર આવી જાય. જો શ્રી ગોવર્ધનનાથજી, પહેલો શબ્દ કયો? છેલ્લો જી. શ્રી મથુરાનાથજી, પહેલો કયો? છેલ્લો. શ્રી વિઠ્ઠલનાથજી, પહેલો શ્રી, છેલ્લો. શ્રી દ્વારિકાધીશજી, શ્રી જી. શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી જી. શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી મદન મોહનલાલજી, શ્રી જી. એટલે જ્યારે આપણે શ્રીજી કહીએ તો એ શ્રીજી નામની અંદર સાતે સ્વરૂપોનું સ્મરણ પણ આપણને એક સાથે થઈ જાય.
અહીંયા સુધી કે શ્રીનાથજી બાવાના મુખારવિંદની અંદર 7 સ્વરૂપો એક સાથે વિદ્યમાન છે. જ્યારે શ્રી ગોરધનનાથજીના દર્શન કરવા માટે તમે આવો તો આપણા પ્રભુના શ્રીઅંગની અંદર 7 સ્વરૂપો એક સાથે વિદ્યમાન છે. બોલે કઈ રીતે? તો કહેવાય જ્યારે દર્શન કરવા માટે આવો અને જે ચોરસ પીઠિકા દેખાય, ગોળ પીઠિકા દેખાય, એ શું છે? બોલે એ શ્રી મથુરાનાથજી. કટી પર જે હસ્ત છે શ્રીનાથજી બાવાનો એ શું છે? બોલે શ્રી વિઠ્ઠલનાથજી. જ્યારે અંદરની ગોળ પીઠિકા જોઈએ એ શ્રી દ્વારિકાધીશજી. ઊંચો થયેલો શ્રીનાથજીનો હસ્ત એટલે શ્રી ગોકુલનાથજી. આપનું ગોલ મુખારવિંદ શ્રી ગોકુલ ચંદ્રમાજી. થોડી ઉપર રહેલું ચિબુક કે જ્યાં માખણ આવીને ઠેર્યું છે એ શ્રી બાલકૃષ્ણલાલજી. અને મુખારવિંદ અને સાથે 2 કુંડળ એટલે 2 સ્વામીજી સહિત શ્રી મદન મોહનલાલજી. આ 7 સ્વરૂપો શ્રીનાથજી બાવાના શ્રીઅંગમાં, શ્રીનાથજી બાવાના મુખારવિંદમાં એક સાથે